એ ફિલ્ડમાં પગલા ભરવા છે જેથી પછી પસ્તાવાનો ક્યારે વારો ના આવે. એકવાર એક બસની અંદર કંડક્ટર પેસેન્જર બેઠા હોય એની ટિકિટ લેવા માટે ગયા. દરેક લોકો એનું ડેસ્ટિનેશન જણાવે કે મારે અમરેલીથી બાબરા જવું છે કે સાવરકુંડલા કે રાજુલા જવું છે. એક ભાઈ પાસે ગયા કે ટિકિટ કે ખબર નથી, ડોન કોઈ દિવસ ટિકિટ ના લે. દાદાગીરી કરી આવે. અને એનું શરીર એવું હતું ને, હટ્ટો કટ્ટો સિક્સ પેક બોડી વાળું. કંડક્ટર કે આને બતાવવા જેવું નથી, નહીં તો મને હેઠું ઉતાર દેશે. કઈ બોલ્યા નહીં. બીજા દિવસે પાછા એ જ બસની અંદર પાછો એ ચડ્યો. કંડક્ટર કે ભાઈ ટિકિટ કે કીધું ને ડોન કોઈ દિવસ ટિકિટ ના લે. કંડક્ટરે પછી એની સાથે બહુ જીભાજોડી ન કરી. કંડક્ટરે એની પાસે જે કંઈ ફ્રી સમય વધતો હતો નોકરીમાંથી છૂટ્યા પછી એમાં જીમ જોઈન્ટ કર્યો. કંડક્ટર જીમમાં જવા લાગ્યા. કસરત કરે ને 3 મહિના સુધી એટલા પુશઅપ્સ ને પુલઅપ્સ ને બધું એટલું કરીને પછી એ અટ્ટો કટ્ટો થઈ ગયો. અને પછી 3 મહિના પછી એ જ બસની અંદર પેલા ભાઈ પાસે જઈને ટિકિટ કે કીધું ને ડોન કોઈ દિવસ ટિકિટ ના લે. કંડક્ટર એક પગ ઊંચો કરીને સીટ પર મૂકી લીધો. મને કે ના કેમ લે? તો પેલો કે મારી પાસે બસનો પાસ છે. પેલો કે આરા પહેલા કેવું જોઈએ, 3 મહિના સુધી ફિલ્ડિંગ ભરાવડાવી, એક્સરસાઇઝ કરાવડાવી, લેવા દેવા વગરનો જીમનો ખર્ચો થયો, ટાઈમ બગડ્યો. ઘણીવાર આપણા પ્રયત્ન સાચા, દિશા ખોટી. જાણ્યા વગરના પ્રયાસ. વન સ્ટેપ અહેડ ક્યાં આગળ વધવાનું છે, બુદ્ધિનો ઉપયોગ ક્યાં કરવાનો છે. એટલે ટાઇટલ આજના સેમિનારના રાખ્યા છે વન સ્ટેપ અહેડ ઇન સ્ટડી એન્ડ સેકન્ડ સોસાયટી એઝ વેલ એઝ ઇન લાઈફ. આ વાતોને આપણે સમજવી છે. અને હમણાં જ ઉલ્લેખ કર્યો, મોટે ભાગે ભગવા કપડાવાળાને શિક્ષણ પર વાતો કરતા જોઈએ ત્યારે લોકોને પ્રશ્ન થાય કે આ લોકો ગલત સ્થાને આવી ગયા લાગે છે, અથવા તો આપણે ખોટી જગ્યાએ આવી ગયા છીએ. સાધુ તો શું કરે, બહુ તો ધૂપ દીપ આપે. આમ નહીં કેટલાક દુકાન આગળ ફરતા હોય છે બાબા. સાધુ તો બહુ તો લાડુડી આપે, પ્રસાદ આપે. સંત શું કરે, ભગવા કપડા વાળા શું કરે? મોટે ભાગે લોકો ભગવા કપડાને ભિખારી કે બેગર સમજતા હોય છે. કેટલાક લોકો બોલતા પણ હોય છે કે નોકરી કરવી તો સરકારની ને સાધુ થવું તો સ્વામિનારાયણ. બોલો તમે બોલો. ભગવા કપડા ન મળ્યું ખાવા ને થઈ ગયા ગ્રેટ. અભિનંદન. વી આર નોટ ધેટ બાબાસ, વી આર નોટ ધેટ ફકીર્સ એન્ડ બેગર્સ. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની સંસ્થાના અમે 1100 કરતા અધિક સંતો છીએ. અને જેમ હમણાં ઉલ્લેખ થયો, અમે મોર દેન 250 એન્જિનિયર્સ છીએ, ડિગ્રી એન્જિનિયર્સ. માતા પિતાના એકના એક દીકરા હોય. આઈ વોઝ ધ સિંગલ સન ઓફ માય પેરેન્ટ એઝ લાઈક મી. અમારા સાધુચરિત સ્વામી બંને સગા ભાઈઓ સાધુ છે આ સંસ્થામાં. આ ડેડિકેશન છે. આજે આપની સાથે એ બે સાથે પ્લેટફોર્મ સાથે એજ્યુકેશનની વાત કરવી છે. ના કેવળ દોરા દાગા, ના કેવળ જંતર મંતર, પણ સ્ટડી બહુ જરૂરી છે. એમાં પરિચય થઈ ગયો કે કેટલા પાસે બેટરી વાળો મોબાઈલ છે, ફ્લેશ વાળો મોબાઈલ છે. અને સાથે સાથે એ પણ ખબર પડી કે આવા અંધારાની અંદર થોડો પણ પ્રકાશ પાથરે એવા સજ્જનો કેટલા છે. અંધારું થાય ત્યારે બૂમો પાડનારું તો આખું ભારત છે. અંધારું થાય ત્યારે સરકારની ટીકા કરનારું તો આખું ભારત છે. પણ એની વચ્ચે પોતાનાથી શક્ય બને એટલો પ્રકાશ પાથરે એનું નામ વિદ્યાસભા છે. વાત સમજતા હતા એજ્યુકેશનની, સ્ટડીની. દરેક વ્યક્તિએ પોતાના જીવનની અંદર સુખી થવા માટે એજ્યુકેશન ઇઝ મસ્ટ. પહેલાના સમયમાં જ્યારે લગ્ન થતા, સીતાજીએ લગ્ન પહેલા કન્ડિશન મૂકી હતી સ્વયંવરની. શિવ ધનુષ્ય
એની જે પણછ ચડાવી શકે એની સાથે મેરેજ થાય. કેટલું બધું રિસ્કી હતું આ, કારણ કે આમાં તો ગમે તે આવી જાય. એ સમયે જેનું શરીર બળ વધારે હોય એ સારા પાત્ર સાથે મેરેજ કરી શકતા હતા. 21 લાખ વર્ષ પહેલા આ પ્રકારની કન્ડિશન હતી. અને 5000 વર્ષ પહેલા દ્રૌપદીના સમયમાં આવીએ તો એમણે શરત એવી રાખી હતી કે બંને પલ્લાની અંદર પગ મૂકવાના, માછલીનું પ્રતિબિંબ જોવાનું અને મત્સ્યનો વેદ કરવાનો. આવી કન્ડિશન રાખી. એમાં કેવળ શરીર બળ નહીં, એમાં થોડુંક આવ્યું એકાગ્રતાનું બળ. અને અત્યારે ક્યાંય બહેનો આવી શરત રાખતા એવું લગભગ ક્યાંય આપણે વાંચ્યું નથી. અત્યારે તો લગ્ન પહેલા બાયોડેટા મોકલજો, રિઝ્યુમ ફોરવર્ડ કરજો, પછી વિચારશું જોવા આવું કે નહીં. બહુ દેખાવડા હોય અને જો ભણતર ના હોય તો કેટરિંગમાં કામ લાગે, કોકના લગ્નમાં પીરસવામાં કામ લાગે, ક્યાંક એડવર્ટાઇઝમેન્ટમાં નાના મોટા ફોટામાં કામ લાગે. એજ્યુકેશન ઇઝ મસ્ટ. એક ભાઈને મેં પૂછ્યું, તમારો દીકરો શું ભણે છે? મેં કહ્યું ભણે એટલું ભણે, ભાઈ આગળ ઉપર શું કરશે? મેં કે જોઈએ છીએ, ભણે તો ઠીક છે, નહીં તો ભાઈ તમારી બાજુ મોકલી દઈશું. બધું યાદ રાખજો, હવે તો આમાંય નહીં રાખીએ ભણ્યા વગરનાને. અહીંયા તો મસ્ટ, ગ્રેજ્યુએશન ઇઝ મસ્ટ. અહીંયા એમને રાખતા જ નથી. જે બાપનું ના દોડે એ બાવાનું શું દોડે? સાધુ મસ્ટ બી ક્વોલિફાઈડ, એ ભણેલો હોવો જોઈએ, એજ્યુકેટેડ હોવો જોઈએ. તો એજ્યુકેશન જરૂરી છે. એના સિવાય ઉદ્ધાર, એના સિવાય આર્થિક પ્રગતિ, સર્વ પ્રકારની પ્રગતિ માટે સ્ટડી એ જરૂરી છે. અને આપણું સૌભાગ્ય એ છે કે ભારત એક એવો દેશ છે. થોડાક વર્ષો પહેલા અમેરિકામાં ન્યુયોર્ક ટાઈમ્સ નામનું એક મેગેઝિન બહાર પડે છે અને ત્યાંના પત્રકાર છે થોમસ ફ્રોઇડમેન. એણે બહુ સુંદર એક આર્ટિકલ લખ્યો હતો કે જ્યારે અમે નાના હતા અને સ્કૂલની અંદર ઘરે જમવા બેઠા હોય ને એઠવાડ વધારીએ ત્યારે અમારી મમ્મી એમને એમ કહેતી કે બેટા બરાબર જમવાનું જમી લેજો. ભારતની અંદર કરોડો બાળકો એવા છે જેને એક સમયનું જમવાનું પણ નથી મળતું. આજે વર્ષો પછી અમેરિકાની સ્થિતિ બદલાઈ છે, એની સામે ભારતની સ્થિતિ બદલાઈ છે. આજે અમેરિકામાં છોકરાઓ છોકરીઓ સ્કૂલની અંદર એસાઇનમેન્ટ ન કરે, હોમવર્ક ન કરે, તો અમેરિકામાં એ લોકોને ઓબામા પણ કહેતા હતા કે બરાબર ભણજો, નહીં તો અમેરિકાની નોકરીઓ ભારતના છોકરાઓ લઈ જશે, ભારતના યુવાનો લઈ જશે. અમેરિકાને ભારતની એક પણ મિસાઇલની બીક નથી. અગ્નિ, બ્રહ્મોસ, પૃથ્વી, કારણ કે આપણી એક પણ મિસાઇલ અમેરિકા સુધી પહોંચે એવી રેન્જ જ નથી. આપણી મિસાઇલ પાકિસ્તાન કવર કરી શકે. એક છોકરો મને કે એટલું જ જોઈએ છે. અમેરિકા સુધી પહોંચે એવી મિસાઇલ નથી આપણી પાસે. અમેરિકાને આપણા સ્ટેન ગન, મશીન ગન એની બીક નથી. અમેરિકાને બીક છે ભારતના યુવાનોની. ખાલી યુવાનોની નહીં, ભણેલા યુવાનોની, અભણ યુવાનોની તો ભારતને પોતાને બીક છે. ભણેલા યુવાનોની બીક છે સમગ્ર વિશ્વમાં. અમેરિકા જેવા દેશને, ચાઇના જેવા દેશને, એની વચ્ચે એજ્યુકેશન સારું કરી રીતે આપણે પામી શકીએ, સ્ટડીથી દેશની રોનક બદલી શકીએ. એટલે આપ બધા અહીંયા ભણો છો. કેટલાક ભણે છે, કેટલાક ભણવાનો પ્રયત્ન કરે છે, કેટલાક પોતાની ઈચ્છાથી ભણે છે, કેટલાક શિક્ષકની ઈચ્છાથી ભણે છે, કેટલાક મા બાપની ઈચ્છાથી ભણે છે, કેટલાક સંપૂર્ણ ભગવાન પર છોડીને ભણાય એટલું ભણે છે. ભણવાના પણ હેતુ દરેકના અલગ અલગ હોય છે. પહેલું આજે જેટલા બેઠા છો મનમાં નક્કી કરજો કે આપણી પાસે કેપેસિટી છે, હું ભણી શકું. ડિટરમાઇન્ડ પર્સનાલિટી. કેટલાક લોકો બોલે છે ભણતવ્યમ તો બી મર્તવ્યમ, નહીં ભણતવ્યમ તો બી મર્તવ્યમ, તો કાયકુ માથા કુટુંબ કર્તવ્યમ. ભણવાના તોય મરવાના, નહીં ભણવાના તોય મરવાના, તો માથાકૂટ શા માટે કરવી? આવું નથી. ભણવાનું છે, સારી રીતે ભણવાનું છે. કેટલાક શું કહે છે પણ મારે મગજ જેવું નથી.
મારે મગજ બહુ ચાલતું નથી. કેટલાક પરીક્ષામાં બેઠા હોય તો અઢી કલાક સુધી આમાં જ ખખડાવતા હોય. બોર્નવિટાની બોટલમાં જેમ બોર્નવિટા ચોટી ગયું હોય ને, હેંગ થઈ જાય છે અમુકના મગજ, આમ એવું એને લાગે છે. ટોની સુઝાન નામની એક વ્યક્તિ છે, એને એક પુસ્તક લખ્યું છે મેકિંગ ધ મોસ્ટ ઓફ યોર માઇન્ડ. એમાં લખે છે મગજની કેટલી કેપેસિટી છે, કેટલી શક્તિ છે. 2 લાખ માઇલનું વાયરિંગ, 2 લાખ માઇલનું વાયરિંગ બ્રેઇનની અંદર છે. શરીરની મેક્સિમમ ઉર્જા આપણું બ્રેઇન વાપરે છે. 1 સેકન્ડની અંદર 7098 પાના યાદ રાખી શકે મગજ. બ્રેઇનની કેપેસિટી કેટલી છે? 1 સેકન્ડમાં 7098 પેજીસ યાદ રહે. આપણને ચાલુ પરીક્ષામાં આગલી બેન્ચ વાળાનું થોડું વાંચીએ ને તો યાદ નથી રહેતું. પૂછવું પડે કે થોડોક સાઈડમાં બેસ, તરફું દેખાતું નથી. એની વચ્ચે બ્રેઇનની આ કેપેસિટી છે. 1 સેકન્ડની અંદર 498 કિલોમીટર બ્રેઇનને સંદેશા વ્યવહારની સ્પીડ આ છે. 1 સેકન્ડમાં આટલી કઈ ટ્રેન છે, આટલું કયું પ્લેન છે, આટલી સ્પીડ વાળું. તમે કોઈ પણ વસ્તુનો સ્પર્શ કરો ત્યાંથી જે સંદેશો મગજમાં પહોંચે છે એની સ્પીડ 498 કિલોમીટર પર સેકન્ડ છે. આવી કઈ ગાડી છે? તમે કોઈ દિવસ ગરમ તપેલીનો સ્પર્શ કરજો અને બ્રેઇનમાં સંદેશો જે પહોંચે આટલી સ્પીડમાં પહોંચે. બ્રેઇનમાંથી અંદરથી જવાબ આપે કે મૂકી દે. કેટલી સ્પીડમાં ટાંકણી અડી જાય, પિન અડી જાય, આપણને કંઈ પણ કેટલી સ્પીડમાં બ્રેઇન સંદેશો આપી દે છે. વસ્તુથી બ્રેઇન સુધી સંદેશ ગયો, બ્રેઇને રિઝલ્ટ આપી દીધું કે થોડી ટબે. કોઈ દિવસ ગરમ તપેલી પકડ્યા પછી બ્રેઇનમાંથી એવો જવાબ આપ્યો કે સોરી, इस रूट की सभी लाइनें व्यस्त है, कृपया जारी रहिए. एंगेज टोन आयो क्યારે? एक बाजू गरम तपेली पकड़जो, बीजी बाजू ठंडी वस्तु पकड़जो, साइमल्टेनियसली ब्रेन कैन आंसर. मगज आंसर આપી શકે છે. ઇટ ઇઝ ધ બ્રેઇન. અને આપણા બધા પાસે છે. કોઈએ એક પણ દિવસ બોલવું નહીં કે મારી પાસે મગજ ઓછું છે, નાનું છે, કામ નથી કરતું. અરે